મામીને ભાણેજ સાથે હતા આડા સંબંધનો લોહિયાળ અંત જુઓ. બોટાદના કારિયાણીમાં સંબંધોનું ખૂન થયું. આજે હત્યાનો બનાવ બનેલ તે અન્વયે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 302 મુજબની એક ફરિયાદ છે તે દાખલ થયેલ હતી. જે બનાવની વિગત જોઈએ તો તેમાં શિવરાજભાઈ દળુભાઈ ખાચર તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી હતી. તેમાં દિલીપભાઈ છે તેમની હત્યા થઈ હોય તેવી આ બાબતે ફરિયાદ હતી. આ જે દિલીપભાઈ છે તે તપાસ દરમિયાન પોલીસને દેવકુભાઈ, મંજુબેન તથા સુરેશભાઈ કે તેઓ તેમના સંબંધીઓ થાય છે તેઓ આરોપી તરીકે ખુલેલા છે અને આ અન્વયે પોલીસ છે તે આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલ છે. તેને તેમના મામી સાથે આડો સંબંધ હોય તે અંગેની હકીકત છે તે ખુલવા પામેલ છે અને જે અન્વયે તેમને અગાઉ પણ અવારનવાર બોલાચાલી થતી હતી અને બંનેના ઘર છે તે આજુબાજુમાં આવેલા છે. આથી રાત્રિના સમય દરમિયાન તેમને બોલાચાલી થયેલી હતી અને તેના આધારે આ જે મરણ જનાર છે તેના ઘરમાં જઈ અને આ જે દેવકુભાઈ અને તેની સાથે તેમના દીકરા છે સુરેશભાઈ તેમના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ બાબતે પોલીસે છે તે આગળમાં તમામ ત્રણેય આરોપીઓની અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.